નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું શીતલ પટેલ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સાઠંબા આરસીસી માર્ગનું કામ ગોકુળ ગાયની ગતિએ, વેપારીઓ અને રહીશોમાં રોષ। અરવલ્લી જિલ્લામાં સાઠંબા નગરમાં જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ બની રહેલા આરસીસી માર્ગના કામમાં ભારે વિલંબ થતા વેપારીઓ અને સ્થાનિક રહીશો પરેશાન બન્યા છે। મુખ્ય બજાર વિસ્તારમાંથી પસાર થતા માર્ગને ખોદી નાખ્યા બાદ ઘણા દિવસોની કામગીરી અટકેલી હોવાનું સ્થાનિકોને કહેવું છે કે માર્ગનું લેવલિંગ અને આગળનું કામગીરી શરૂ ન થતા માર્ગની બંને બાજુ આવેલી ગંદા પાણીની નીકો ઉભરાઈ ગઈ છે। પરિણામે માર્ગ પર ગંદા પાણીના ખાબોચિયા તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને વેપારીઓમાં તેમજ રહીશો માટે દૈનિક જીવન મુશ્કેલ બની છે। સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટ માર્ગ ખોદી કામ અધૂરું છોડી ગાયબ થઈ ગયા છે। ઉપરાંત માર્ગના કામની ગુણવત્તા, ખોદકામની ઊંડાઈ, વાપરનાર આરસીસી મટીરીયલ અને લોખંડની વિગતો અંગે કોઈ પારદર્શિતા ન હોવાનો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગના કામ દરમિયાન કોઈ જવાબદાર અધિકારી નિરીક્ષણ માટે પણ આવ્યો જ નથી, જેના કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। હવે સ્થાનિકો દ્વારા તંત્રને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા અને સમસ્યા ઉકેલવા લાવવા માંગ કરવામાં આવી છે। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી। કોલેરા ફાટે એવું થઈ ગયું છે અને રોડ બી ઉતારે નથી અને એમ જ જોતે મૂકી નાસી ગયો છે। આજે 6 દિવસથી કે આવું જાઉં છે ને આવતો નથી। ગંદકી થાય છે? અરે ગંદકી એટલે ઊભું નથી રહેવાતું, એ વાસ મારે છે, ગંધ મારે છે અને રોગચાળો ફાટી જશે તો જવાબદારી એ લોકોની છે, અમારી કોઈ જવાબદારી નથી। વપરાશનું પાણી બજારમાંથી જાય છે। આ બજારમાંથી જવા પાણીનો કોઈ માર્ગ ન હોવાથી અસહ્ય ગંદકીનો ત્રાસ બજારમાં રહેઠાણવાળા રહેતા ઘરવાળા અને બજારના લોકો એટલું બધું હેરાન થાય છે કે રોગચાળો તો ફાટવાનો જ છે, પણ આ બાબતે જ્યારથી ખોદકામ ચાલુ થયું ના તો કોઈ અધિકારી, ના પંચાયતના સદસ્ય, કોઈ પણ જાતની એ લોકોની કોઈ દેખરેખ જ નથી। પ્રજાને ભગવાનના ભરોસે છોડી દીધી છે।